અનમોલ ફાર્મ એન્ડ નર્સરી. હા કહો જાઉં. ખેડૂતો વહેલા આવી જાય છે અને ચિઠ્ઠી પ્રમાણે ક્રમ પ્રમાણે ધરું આપતા હોય છે. આ પ્રમાણે ચિઠ્ઠી હોય છે. આ ક્રમ લખેલા છે ને ઉપર, એ ક્રમ પ્રમાણે ચિઠ્ઠી આપી ધરું મળે છે. ક્યાં ગામ થયા કાકા? ધનપુરાથી એમ. બરાબર. કેટલા વાગે આવી ગયા હતા? વહેલા આવી ગયા એમ. બરાબર. તમે સાબરકાંઠા પ્રાંતિજ કેટલા વાગે આવી ગયા હતા? અમે આવ્યા હતા રાતે 9:30 વાગે. રાત્રે 9:30. ત્યારે હજી કયા નંબરની ચિઠ્ઠી છે? 36 નંબર. 36 નંબરની. રાત્રે 9:30 અને 36 નંબરની ચિઠ્ઠી છે એમ. બરાબર. 20,000 ડોકા લેવાના. 20,000 ડોકા લેવાના છે એમ ને. તમે ક્યાંથી આવ્યા? દેલવાડથી. કેટલા વાગે આવ્યા હતા? વહેલા 5 વાગે. 5 વાગે આવી ગયા હતા એમ. બરાબર. અનમોલ ફાર્મ. તો ખેડૂતોને ધરું લેવો હોય, ક્વોલિટી મળે છે એટલે ખેડૂતોને વહેલા આવી જવું પડે છે. વહેલું આવવું પડે. એક નંબર પણ વહેલું આવવું પડે. હા, ક્વોલિટી કેવી કેમ લાગે તમને? એક નંબર ને. છેલ્લે 8 થી 10 વર્ષથી મારો અનુભવ છે. એમ 10 વર્ષથી પ્રાંતિજથી? પ્રાંતિજ વાઘપુર પ્રોપર વાઘપુર. બરાબર. મારી જમીન છેલ્લે 10 વર્ષથી હું આવું છું. એમ. હા, અનમોલ સિવાય બીજું ગાલતું નથી. બરાબર. હા, ક્વોલિટી ખેડૂતની ક્વોલિટી મળે એટલે. આજે મારો 3જો દિવસ છે. 3 દિવસથી હું આવું. 3 દિવસથી રાતે અહીંયા જ રહું છું. એમ. હા બરાબર. 3 દિવસથી મારું બિલ બને જ છે કાયમિંગ માટે. આજે 20,000 ડોકા છે, કાલે 15,000 હતા, પરમ દિવસ 15,000 હતા. બરાબર. 3 દિવસથી હું અહીંયા જ છું. અનમોલમાં જ ઊંઘું છું રાતે. એટલે ક્રમ પ્રમાણે હાલતા હોય એટલે જે ખેડૂતો ક્રમ પ્રમાણે પાસે ધરું ના મળે એટલે વહેલા આવવું પડે છે તમારે. હા, નહીંતર આમ તો નિયમ પ્રમાણે આપણે પેલી કરવું. હા, નિયમ પ્રમાણે પાલન કરવું પડે. પૈસા આપણે આપતા હોય, બીજા ખેડૂતોને આપતા હોય તો નિયમનું પાલન કરવું જરૂરી. અને એ પ્રમાણે વર્તીએ છે, વચમાં કોઈ લેતા જ નથી ને? ના, નથી લેતા. હા. અને બધું સારું છે. હા, સારું.